અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ થયો। બે ગેરકાયદે ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો। બંને ગોડાઉનમાં ફાયર સેફટીના લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે। અમિત મોદી અને કિશન પટેલની ધરપકડ કરવામાં આવી। ગોડાઉનમાંથી 15 પ્રકારના ફટાકડા મળી આવ્યા। શેડ બનાવી ગેરકાયદે ફટાકડા ગોડાઉનમાં બનાવવામાં આવ્યા। આ જે મુદ્દામાલ છે એ ફટાકડા છે। બે ગોડાઉન સામસામે ગોડાઉન છે અને ગોડાઉનની બહાર પણ એને ફટાકડા રાખેલા છે અને ગોડાઉનની અંદર પણ છે। એમાં કંતાન બાંધેલ છે અને ફાયર સેફટીના ગોડાઉનની વિશાળતાને ધ્યાનમાં લઈ જે ફાયર સેફટીના સાધનો રાખવા જોઈએ એ જણાતા ન હતા અને એનું લાયસન્સ ને ફાયર એનઓસી ચેક કરતા લાયસન્સ છે અને એ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છે, રિન્યૂ કરવા માટે આપેલ છે, જે રિન્યૂ થયું નથી હજુ સુધી। ફાયર એનઓસી માટે એને પ્રોસેસ કરેલી છે, ફાયર એનઓસી મળેલ નથી। એને ધ્યાનમાં રાખી અને ચાંગોદર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને બે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તો જે રીતે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, અમિત મોદી અને કિશન પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન આવેલું હતું, જેનો પર્દાફાશ થતાં અહીં કાર્યવાહી કરવામાં આવી। આ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો ગોડાઉનમાંથી 39.57 કરોડના ફટાકડાનો જથ્થો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। આ પ્રકારની જે ગેરકાયદે ફેક્ટરી અને ગોડાઉન ધમધમે છે તેની ઉપર કાર્યવાહી શરૂ કરાઈ છે। બે લોકોની ધરપકડ અમિત મોદી અને કિશન પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે જ મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। 15 પ્રકારના ફટાકડા આ ગોડાઉનમાંથી મળી આવ્યા। શેડ બનાવી અને ગેરકાયદે રીતે અહીં આ ફટાકડા બનાવવામાં આવતા હતા, રાખવામાં આવતા હતા। અમદાવાદના ચાંગોદરમાંથી આ ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે કે જ્યાં ગેરકાયદે રીતે આ ફટાકડાનો જથ્થો રાખવામાં આવતો હતો, બનાવવામાં આવતો હતો। બંને ગોડાઉનમાં ફાયર સેફટીના લાયસન્સ ન હોવાનો ખુલાસો થયો છે, જેના કારણે મોટી દુર્ઘટના પણ બની શકે છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા રાજલ બારોટ ફોન લાઈનથી જોડાયા છે। જી રાજલ, બે ગેરકાયદે ગોડાઉન જે ફટાકડાના ઝડપાયા છે તેને લઈને વધુ શું જાણકારી? જે રામોલમાં જે ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ થયા બાદ પોલીસ છે તે એક્શન મોડમાં આવી હતી અને સાણંદના મોડાસરમાં જે ફટાકડાનું ગોડાઉન આવ્યું હતું ત્યાં પોલીસે રેડ પાડી હતી અને 39 કરોડ 57 લાખનો જે મુદ્દા માલ અહીંયા આગળ ઝડપાયો હતો। જો કે અહીંયા આગળ ફટાકડા વેચાણનો કોઈ પરવાનો રિન્યુ પણ નહોતો કરવામાં આવ્યો અને જે ફટાકડાનો જથ્થો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હતો। ફાયરની એનઓસી જે ત્રીજા મહિનામાં પૂરી થઈ ગઈ હતી, એના પછી તેનું રિન્યુ પણ નહોતું કરવામાં આવ્યું અને ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી માનવ જીવન જોખમમાં મુકાયા હોવાનો જે આરોપ બાદ હવે મામલતદાર તેમજ ફાયરની ટીમે જે આ ફેક્ટરી છે તેને સીલ મારવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે પરવાનાની શરતોનું ભંગ થયા હોવાના કારણે આ જે ગોડાઉન છે તેને સીલ મારવામાં આવ્યું છે। જોકે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં અમિત મોદીની જે મુખ્ય ભૂમિકા હતી અને કિશન પટેલ કે જે આ ગોડાઉનનો મેનેજર હતો તેની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો જે કાર્યવાહી શરૂ કરવામાં આવી, બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। 39.57 કરોડનો જથ્થો પકડાયો, તે ગોડાઉન અત્યારે સીલ કરી દેવામાં આવ્યું છે। અહીં ફાયરની સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો।